કરીએ છીએ કે આ ન કરવું જોઈએ, આ ન વાપરવું જોઈએ, આ આવવાનું નહીં, જવાનું નહીં, બેસવાનું નહીં, અડવાનું નહીં, આ બધી ક્રિયાઓની આપણે ચર્ચા કરીને કહે છે કે એ કરો તો પાપ લાગે, કર્મ બંધ થાય, આ ન કરો તો ન થાય. હું જમું છું, જમવાનું એક પદાર્થ છે, જમું છું ક્રિયા છે. તો જમવાની જે ક્રિયા છે એમાં પાપ છે, એનાથી કર્મ બંધ થાય છે. પછી જે ભોજન તમે લીધું એનાથી કર્મ બંધ થાય છે, પદાર્થથી કર્મ બંધ થાય છે. ક્રિયાથી નથી થતું, જમવાની ક્રિયાથી નથી થતું. જમીએ છીએ એનાથી, જે પદાર્થ આપણે ખાઈએ છીએ એનાથી કર્મ બંધ નથી થતું. તો પછી કર્મ બંધ કોણ કરે છે? આપણે કઈ ક્રિયા કરીએ તો પાપ લાગે. તો ક્રિયા તો છે, હું જમું છું, હું લખું છું, તો લખવાની ક્રિયાથી પાપ લાગે છે કે લખાણ જે થયું છે એનાથી પાપ લાગે છે? શેનાથી પાપ લાગે છે? પાપ કર્મ શેનાથી લાગે છે? જ્યારે જમીએ છીએ તો એ જમનમાં કે બધાને, આપણે બધા સાથે બેઠા જમવા માટે, અને કોઈકને પૂછું, કોઈકને ન પૂછું. જેને ન પૂછું, જેને આગ્રહ ન કર્યું, તાન ન કરી, જેને હસતા મોઢે નથી પરોસ્યું, હા લઈ લો, આપું. અને કોઈને એમ કે બેટા તું ખાશે, આ ભાવશે તને, તું ખાઈ લે આટલું. આટલું બોલવામાં ફેર પડે એટલું આપણું મન બદલાઈ જાય. તો મન બદલાઈ ગયું પછી આપણે જમતા જમતા ઊભા થઈ ગયા, જમ્યા નથી. અથવા થોડી બધા બેઠા છે તો થોડી મર્યાદા રાખી બેસી ગયા. 2 રોટલી નથી ખાધી, એક જ રોટલી ખાધી, પણ ખાધી. તો જમવાની ક્રિયા પણ થઈ, ભોજન પણ કર્યું, પણ પાપ કર્મ જેટલા વ્યક્તિ બેઠા છે એ બધાના જુદા જુદા થયા છે. જેને પ્રસન્નતા સાથે ખાધું, ખાધા પછી ઓલાને ધન્યવાદ આપ્યા, થેન્ક યુ કીધું, એના જમવાની પ્રશંસા કરી, તો એ હળુકર્મી થઈ ગયા. અને જેના સાથે ગલત વ્યવહાર થયું તો પણ એ શાંતિથી જમ્યા, તો એના કર્મની નિર્જરા થઈ. અને જેને ઉકળાટ આવ્યું, જેને ઉશ્કરાટ આવી, જેને ગરમ થઈ ગયા, મનદુખ થયું, તો એ મનદુખનું પરિણામ એનાથી કર્મબંધ થયા. રાગદ્વેષના ભાવ જાગ્યા, કર્મબંધ થયા. તો કર્મબંધ એક સરખું આપણે જમવા બેઠા છે, બધા થયું રહ્યું છે, એમાં પણ જુદા જુદા રીતે કર્મબંધ થાય છે. તો હું જમું છું, આ ક્રિયામાં પાપ નથી, પદાર્થમાં પાપ નથી, પરંતુ જમવાવાળા વ્યક્તિના ભાવોમાં પાપ પેદા થાય છે, અને એ ડિફરન્સ પેદા કરે છે. કે 4 જણ જમવા બેઠા છે તો ચારેયના અલગ અલગ કર્મ બંધાય છે. તો એ કેવી રીતે બંધાય છે? ક્રિયા તો એક સરખી થઈ, જમવાના પદાર્થ એક સરખા છે. પછી આપણે કહીએ કે ના, આ લીલોતરી નથી ખાવી, આ અભક્ષા ભોજન નથી કરવું, આ નથી કરવું, એમાં પાપ લાગે. એ શું છે? એ શું છે કે તમે જે પદાર્થનો ઉપયોગ કરો છો એ પદાર્થ કેવી રીતે આવ્યું છે? કોઈ જીવને પીડા આપીને, કોઈને તકલીફ આપીને આવ્યું છે? જેવી રીતે એક વ્યક્તિ માંસાહારી છે, એ માંસાહાર કરે છે, તો એના એ માંસાહારમાં આસક્તિ કે એના વગર મને ચાલે નહીં, એ તો પાપ કર્મનો બંધ છે. પણ એના માટે જે જીવોની હત્યા કરવામાં આવી છે, એટલે એ એક બીજું પાપ. જે પદાર્થમાંથી પાપ આવે છે, એ પદાર્થની આસક્તિના કારણથી આપણે લઈએ છીએ, એ વ્યક્તિ લે છે, અને એ લે છે
એ જીવની હિંસા કરીને આવેલી છે. એટલે પદાર્થની શુદ્ધિ ક્યાં જોઈએ, આહારની શુદ્ધિ ક્યાં જોઈએ, કે કોઈ વ્યક્તિને પીડા આપીને કરેલું ભોજન નથી. જો પીડા આપવામાં આવે તો એ વધારે પાપનું કારણ છે. એટલા માટે પદાર્થ એટલે ભોજનની સામગ્રી, ભોજનના પદાર્થ જે છે એની શુદ્ધિ એટલા માટે આવશ્યક છે કે એના પાછળ કેટલી હિંસા છે એ વિચારવા માટે. હવે ક્રિયા જે આપણે કરીએ છીએ તો ક્રિયામાં જે પાપ કયું છે એ પાપ કેવી રીતે, કે એક વ્યક્તિ કોઈ બીમાર છે એની સેવા કરે છે, એને ખવડાવે છે, તો જે સેવા કરે છે એને તો સાતા મળે છે, એને ખુશી મળે છે કે એક બીમાર વ્યક્તિ કોઈ ખાતું નહોતું અને એને મેં પ્રેમથી ખવડાવ્યું તો એક બે રોટલી ખાઈ લીધી એને, અને જેને ખવડાવ્યું એને પણ સાતા મળી. તો એને ઊંઘ આવી ગઈ, બરાબર ખાધું એટલે એને સાતા ઉપજી, જે કરાવે છે એને સાતા ઉપજી. એટલે એ પદાર્થનો ક્રિયા જે છે એ શું થઈ છે, પુણ્યનું કારણ થઈ, અન્ન પુણ્ય. અને એ જ ક્રિયા કે જમતી વખતે જે આપણને ખબર નથી, કે ખાલી એટલું કીધું કે મહેમાન આવવાના છે, આપણા ઘરે જમવાના છે, આપણે રસોઈ કરી, બધી કર્યું, પછી જે મહેમાન આવ્યા છે એ ગમતા નથી, એ શું કામ આવ્યા ઘરે, જમાડીએ છે અને છતાં પણ મનમાં એટલું ગુસ્સો છે કે મને પહેલા કેમ નથી કીધું કોણ આવે છે, મને ખબર હતો એ આવે છે તો હું રસોઈ ન કરત, હું ના પાડી દે. એટલે રસોઈ કરી પણ, જમાડ્યું પણ જમાડીને પણ શું કર્યું, પાપનું બંધ કર્યું. કે એના પ્રતિ નારાજગી, એના પ્રતિ ગુસ્સો, અને જેને એ તમને સ્પષ્ટ વાત ન કરી એટલા માટે એના માટે પણ ગુસ્સો, એના માટે પણ નારાજગી, આવનાર વ્યક્તિ માટે પણ નારાજગી. અને એ નારાજ થઈને જે ક્રિયા કરી એ ક્રિયાનો અલગ પાપ. એક જગ્યા ક્રિયામાં કોઈ પાપ નથી, પદાર્થમાં કોઈ પાપ નથી, અને છતાં પણ પદાર્થમાં પુણ્ય છે, ક્રિયામાં પુણ્ય છે, ક્રિયામાં પાપ છે. એટલે શુભ પણ છે, અશુભ પણ છે, અને નિર્જરા પણ છે. અવિધાનમાં કે આ છે પણ નથી પણ, છે તો કેવી રીતે છે, નથી તો કેવી રીતે છે. તો જે આપણે પચકાન કરીએ છીએ એમાં શું છે, પચકાનમાં શું છે કે તમે મર્યાદા કરો, પરિગ્રહની મર્યાદા કરો. એટલે શું છે કે આ પણ મકાન જોઈએ, આ પણ મકાન જોઈએ, આ પણ મારું છે, આ પણ મારું છે, આ પણ મારું છે, એક મારું, પછી એને આમ ન કરવું જોઈએ, અને આ આપવું ન જોઈએ, એને આ કરવું જોઈએ. આ આટલી બધી ઝંઝટો, આટલા બધા આપણે રાગદ્વેષ વધારવાનું કારણ છે. એટલે એનું પરિમાણ કરો, એનું પરિમાણ કરો. અને એ જ આપણું મોટું મકાન છે. લંડનમાં આપણું મોટું મકાન છે, આખી ખુલ્લી જગ્યા છે, અને આપણે ચંદના સ્વાધ્યાય મંદિરના બાળકોને ભણાવવા માટે, કે એને પિકનિક માટે, કે એને રમાડવા માટે આપણે એ મકાનનો ઉપયોગ કરીએ. તો એ શું છે, એ શું છે, એ લયન પુણ્ય સ્થાન આપવાથી પુણ્ય થાય છે. અને આ મારું છે, મારું છે. ભાઈના ઘરે પ્રસંગ છે, એ કહે છે કે મારા મહેમાન આવવાના છે, 2 દિવસ માટે મને મકાન આપી દો, ખાલી પડી છે. ના ભાઈ, તારા હિસ્સાનું છે, તને મળી ગયું ને, હવે વાત નહીં કર આગળ. તો આ શું થયું, આ પાપનું કારણ થયું, આ અશુભનું કારણ થયું. અને એક મર્યાદા કરી લીધી કે આ ઝંઝટમાં મારે જવું નથી, આટલું વહીવટ મારાથી થતું નથી, આટલું કરી, તો હું મારી મર્યાદા કરું. મને કેટલી આવશ્યકતા છે, બાકી હું નહીં વાપરું, અથવા વાપરું તો સમાજ માટે વાપરું, સારા કર્મ માટે વાપરું, સારા કાર્ય માટે વાપરું. એ એની વ્યવસ્થા કરે.
તો એ રાખવાથી પણ પરિગ્રહનો પાપ નથી. પરિગ્રહ એટલે પકડ, પરિગ્રહ એટલે એના મારું અધિકાર, મારું પણ. અને એક આપણે બધાનું છે. તો એમાં જે ફરક પડે છે ભાવમાં, તો ભાવમાં શું આવે છે એના ઉપર એ રીતે કર્મબંધ થાય છે. ભાવ એ વસ્તુના નિમિત્તથી કોઈના પ્રત્યે દ્વેષ પેદા થાય છે, કોઈનો અહિત કરવાનું મન થાય છે. તો આ જે ભાવ છે, તો આ પાપનું કારણ છે. એમાંથી જે સત્કર્મ કરે છે, તો એ પુણ્યનું કારણ બને છે. અને એમાં આ મારું નથી, આ સંઘનું છે, સમાજનું છે, પરિવારના દરેક સદસ્યનું છે. દરેક સદસ્ય એનો આનંદ લઈ શકે છે, વાપરી શકે છે. તો એ શું છે? નિર્જરાનો હેતુ પણ છે કે તમે એટલી આસક્તિ ઓછી કરી. વિરમન વ્રત પરિગ્રહથી આસક્તિનો ત્યાગ, અને પરિમાન વ્રત એટલે મર્યાદા કરવી. હમણાં રીતાબેન પૂછતા હતા, વિરમન, અહિંસા વિરમન વ્રત, સત્ય વિરમન વ્રત, અને પરિગ્રહ પરિમાન વ્રત, દિશા પરિમાન વ્રત, ઉપભોગ પરિભોગ પરિમાન વ્રત. તો પરિમાન એટલે મર્યાદા કરી કે આ 10 કિલોમીટર સુધી જ જવાનું છે મારે, આજે 10 કિલોમીટરથી આગળ હું નહીં જાઉં. તો એ મર્યાદા થઈ, લિમિટ થઈ. પરિમાણમાં લિમિટેશન છે, અને વિરમનમાં ત્યાગ છે, છોડવાનું છે. હિંસા છોડવાની છે, અસત્ય છોડવાનું છે, ચોરી છોડવાની છે, અબ્રહ્મ છોડવાનું છે, આસક્તિ છોડવાની છે. અને એટલા માટે તમે જોયું હશે કે 2 પ્રકારથી છે કે એક તો હિંસાના ભાવ રાગદ્વેષનું કારણ છે. કોઈ તો હિંસા થાય. તો રાગદ્વેષ ક્યાંથી આવે? રાગદ્વેષ પદાર્થના કારણથી આવે, નિમિત્તના કારણથી આવે. તો જ્યાં નિમિત્ત કોઈ છે, જ્યાં બીજા એમાં છે, કારણ છે એમાં, તો એ શું થઈ ગયું? એ હિંસા થઈ. કે બીજાના કારણથી રાગદ્વેષ પેદા થયા અને એના પ્રતિ ગલત આચરણ થયું. તો આ દ્વેષ ભાવમાંથી થયું. તો અને આસક્તિમાં શું છે કે મમત્વ છૂટ્યું. પરિગ્રહમાં, છઠ્ઠાદિશી વ્રતમાં, 7મા ઉપભોગ પરિભોગમાં, અનર્થદંડમાં આસક્તિ છૂટી, મમત્વ છૂટ્યું છે. અને હિંસામાં શું થયું છે? પરણા પ્રતિ જે ક્રૂર રાગદ્વેષના ભાવ છે એ છૂટી છે. એટલે બીજાનું અહિત કરવાનું, બીજાને નુકસાન પહોંચાડવાનું, બીજાનું ખરાબ કરવાનું, એટલે હિંસા નિમિત્ત છે, નિમિત્તને લઈને આવે છે. અને અપરિગ્રહ જે છે એ મમત્વ છે, માયા છે, કપટ છે, એ અંતરંગ છે. એટલે અપરિગ્રહ અંતરંગ આચાર છે, અને અહિંસા પરના નિમિત્તથી થયેલો આચાર છે. હિંસા કોની કરશો? કોઈ બીજા જીવની હિંસા થશે ને? બીજા જીવની હિંસા થશે. કદાચ એવું પણ બને કે હિંસા બીજા જીવની થાય છે અને સુસાઇડ કરે તો પોતાની હિંસા થશે ને. પણ પોતાની હિંસા પણ શા માટે થાય છે? એ સુસાઇડમાં હેતુ કોણ છે? બીજા છે, પર છે, નિમિત્ત પર છે કે એના સાથે
આ મારા ઘરમાં નથી જોતું, એના સાથે ઝઘડો થઈ ગયો, એને કાઢી મૂકો ઘરમાંથી, આ નહીં કાઢી મૂકો તો હું મરી જાઉં. જ્યાં લગ્ન કરવા છે ત્યાં લગ્ન નથી થતા, પરિવારવાળા ના પાડે છે કે કંઈ ગમે તે થાય, તો ત્યાં શું થાય છે? બીજાના કારણથી હિંસાના ભાવ, ક્રૂરતાના ભાવ જાગે છે. અને મમત્વ, આ મારું છે, આ મમત્વ આવે છે અપરિગ્રહના અંતરંગ ભાવ છે. એટલે વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત અને અપરિગ્રહ વ્રત આ અંતરંગ આચાર છે. બહારમાં દેખાય છે, નથી દેખાતો નથી વ્યવહાર, પણ એ વ્યવહાર ધર્મ છે. એ વ્યવહાર અપરિગ્રહ છે કે એક મકાન રાખ્યું કે 2 મકાન રાખ્યા કે એક 10 જોડી કપડાં રાખ્યા કે 20 જોડી કપડાં રાખ્યા. તો કર્મ બંધ ક્યાં થાય છે? આપણે કહીએ કે જ્ઞાનાવરણ્ય કર્મ, દર્શનાવરણ્ય કર્મ, આ કર્મ, આ કર્મ, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, 8 કર્મના નામ, એની પ્રકૃતિઓ આ બધી ગોઠવી દઈશું આપણે. પણ કર્મ કે કોણ બાંધે છે, કેવી રીતે બાંધે છે, કોના કારણથી બાંધે છે? તો કર્મ બંધકનો હેતુ માત્ર એક મમત્વ છે, બીજું કોઈ નથી, એનું કોઈ બીજું નામ નથી. અને એટલા માટે ઘણી બધી જગ્યા તમે જોશો કે ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ એક અધ્યાય કર્મ પ્રકૃતિનો છે, પણ શ્રીગણાંગમાં તમે કર્મ બંધનની ચર્ચા કરશો તો તમે એમાં કોઈ કર્મનું નામ નથી, કોઈ કાર્મન વર્ગનાની એની ચર્ચા નથી. શું છે? મમાય જીવ કર્મબંધ, મમત્વ જ કર્મબંધ છે. એટલે વસ્તુ નથી, ક્રિયા નથી, પણ ભાવ એ કર્મબંધનું કારણ છે, અને એ મમત્વનું કારણ ભાવ. એટલે સૌથી વધારે કર્મબંધ પરિગ્રહથી થાય છે. એના પછી આ મારું છે, મને પ્રિય છે, મને જોઈએ, આ ભાવ જોઈએ. પછી કેવી રીતે જોઈએ? કોઈની હિંસા કરીને હોય તો મળતું હોય તો એ કર્યું, કોઈ જૂઠ બોલીને મળતું હોય તો એ કરું, ચોરી કરીને મળે તો એ કરી લો. તો આ બધા આચાર જેનાથી આવે છે, પેદા થાય છે, અતિચાર અથવા આચાર. અતિચાર અહિંસા વ્રતના દોષ, અને અહિંસા વ્રત એટલે શું થયું? આચાર. તો આ બધા જે છે એ 5 વ્રતમાં એક અપરિગ્રહ વ્રત જે છે એ મોહ અને આસક્તિને ઓછું કરે છે, ઘટાડે છે, ક્ષય કરે છે. એટલે એ નિર્જરાનો હેતુ બને છે, અને અહિંસાનું પાલન કરવું એ પુણ્ય બંધકનું કારણ બને છે. હિંસા કરવું પાપનું બંધ થાય છે. અને પરિગ્રહથી બંને થાય છે. બહારના એનાથી વ્યવહારથી એનું પરિમાણ રાખવું, એ કરવું એ બરાબર છે. એનાથી પુણ્યબંધ પણ થાય, પાપબંધ પણ થાય, અને અનાસક્તિ આવે, મમત્વ છૂટે, તો એ નિર્જરા છે. મથેણ વંદામી યશાજી મહારાજ. જી બોલો. તમે કેમ છો? સાતામાં છો? એકદમ આનંદમાં. યશાજી મહારાજ, તમે આ પરિગ્રહનું વાત કરી. તો આપણે આ બધું આપણે વિચાર કરાવી. તમે એમ વાત કરો છો કે પરિગ્રહ ઉપર સૌથી વધારે તમારે પુરુષાર્થ કરવાનો ને? હા હા. તો જરાક વધારે સમજાવો તો મને એમ થાય છે કે પરિગ્રહ ઉપર વધારે પુરુષાર્થ એટલે મમત્વ ઓછું કરવું હોય ને આસક્તિ ઓછી કરવી હોય. શું છે પરિગ્રહ? એટલે કોઈ આવે
કોઈને એના માટે આપણે કંઈ કામ કરીએ, એના માટે આપણે સારું કરીએ, એ કરીએ, એને બનાવીને આપીએ, એને ખવડાવીએ, એને પીવડાવીએ, બધું કરીએ. તો જ્યારે બધા માટે કરવાનો ભાવ થાય તો કેવી રીતે થઈ શકે છે? કેવી રીતે થઈ શકે છે? ક્યાંય ને ક્યાંય આના શક્તિ હોય ત્યારે જ કોઈ પોતાની વસ્તુ કાઢીને આપી શકે છે. ત્યારે જ પોતાના શારીરિક પુરુષાર્થથી મહેનત કરીને રસોઈ બનાવીને એને ખવડાવી શકો છો. ઊભા થઈને એને પાણી આપી શકો છો. અને હોવા છતાં પણ ન આપે, ન કરે તો ઈ શું છે? ઈ શું છે? છે ઘરમાં આટલું બધું છે, આપી શકીએ છીએ, કોઈ ફરક નથી પડવાનો. રસોઈ કરવાની છે તો શું ફરક પડે છે? 6 જણની રસોઈ કરો કે 7ની કરો, કઈ ફરક પડે છે એમાં? ના. ફરક પડે છે? નથી પડતું ને. પણ એક જણને પણ કોઈને વધારે ખવડાવવું હોય તો શું થાય? આ વાત અલગ છે કે પહેલા પરિવારમાં વધારે લોકો હતા, 10 જણ હતા તો 4 આવી જાય તો ખવડાવી શકે એમ સ્થિતિ હતી. આજે એવી સ્થિતિ નથી. આજે 2 જણા, 3 જણા, 4 જણા છે તો કોઈ એકાદને આપણે ખવડાવી શકીએ, 10 જણને ન ખવડાવી શકીએ. એના માટે પાછું તૈયારી કરવી પડે. અને પહેલાના સ્ટોરની એની બધી વ્યવસ્થા અલગ હતી. 12 મહિનાનું અનાજ ભરીને રાખતા હતા. હવે માંડ 1 મહિનાનું પણ રાખે તો બહુ છે. તો થોડી વ્યવસ્થામાં ફરક પડ્યું, પણ ભાવમાં ફરક ન પડે. ભલે એક વ્યક્તિને પણ જમાડવું હોય, ભલે એક વ્યક્તિ માટે પણ કંઈ કરવું હોય, પણ કેટલા પ્રસન્ન થઈને કરે છે અને કેટલા દુઃખી થઈને કરે છે. તો દુઃખી થઈને કરે, દુઃખી શું કામ થાય છે? કે મને કામ કરવું પડશે, આ મારા પાસે છે, મને આપવું પડશે. અમારું કેમ આપવું? પછી એમાંથી ક્વેશ્ચન ઊભા કરશું આપણે. ઈ ક્યાં મને આપે છે તો હું એને આપવા જાઉં? અમે એના ઘરે ગયા હતા તો એને શું કર્યું તો અમે આટલી બધી તૈયારી કરી એના માટે? આ ખોટા પ્રશ્ન છે. એક વખત જો ઉત્સાહ છે, પ્રેમ છે, કોઈના માટે કરવાની ભાવના છે તો આ બધા પ્રશ્નો ઊભા થાય છે કે આપણે ગયા હતા ત્યારે શું કર્યું એને? ઉલટા કોઈ આપણને કહેશે કે શું કામ એટલું બધું કરો છો તમે? તમારા માટે કરે છે એ, ત્યારે આપણે શું કહેશું? ના હો, એ બહુ બિઝી હોય છે, એને ટાઈમ ક્યાં મળે છે? એ જેટલું કરે છે એ જ ઘણું છે. કરીએ કે નહીં? કેમ કરે? તો એને બચાવીને એના માટે આપણે કરીએ. શું કામ કરીએ? કરવું હોય એટલે ના, આનંદ છે, ખુશી છે. તો ખુશી ક્યારે આવે? જ્યારે વસ્તુને છોડવાનું મમત્વ ન હોય ત્યારે, અને છોડવાની તૈયારી ન હોય તો. દુઃખ થાય. એક ડ્રેસ હું શોખથી લાવી, હોશે લઈ આવી, અને મેં હજી પહેર્યું પણ નથી, તો તરત જ મને આપી દઉં. કેમ આપી દઉં? એનો મતલબ શું થયું? આસક્તિ છે. અને આપણે આપી દઈને એમાં શું ફેર પડે? મેં પહેર્યું કે એને પહેર્યું? આપવાનું તો છે જ મને, પછી ગમે તે આપું. ના, એક વખત પણ મેં પહેરીને જોયું નથી. મને એટલું ગમતું હતું, હું લઈ આવીને એ આપી દીધું. તો આપ્યું પણ અને પાછું દુઃખ કરે છે. એનો મતલબ આસક્તિ છૂટી નથી. હું હાથમાંથી ગઈ પણ આસક્તિ છૂટી નથી. આપી દીધું તો પણ એમ કે આપવું પડ્યું મારે. આવી વસ્તુ પાછી મળે નહીં માર્કેટમાં. એટલે મને દુઃખ લાગ્યું. અરે એટલે શું દુઃખ લાગ્યું? તમારા અંદરમાં આસક્તિ છે એટલે દુઃખ લાગ્યું. તો આ આસક્તિ છૂટે તો આ બધું થાય. અને આસક્તિ ન છૂટે તો પછી બધા આડા રસ્તા. ન કરવું, ન મન તૈયાર થાય, ન એ થાય, દુઃખ થાય. હા, બરાબર.
થેન્ક યુ યશાજી મહારાજ. હાજી યશોજી મતે વંદામી. હાજી. તો આપણે કઈ અહિંસા પરમો ધર્મ અને હા. આપ કહો છો કે પરિગ્રહ અપરિગ્રહ પરમો ધર્મ ના થવો જોઈએ તો અહિંસા વ્યાપક છે. અહિંસાનો વિસ્તાર ઘણો મોટો છે. અહિંસાનો વિસ્તાર ઘણો મોટો છે અને પુણ્ય કર્મ માટે પરિગ્રહની આવશ્યકતા છે. સત્કર્મ માટે પરિગ્રહની આવશ્યકતા છે. સત્કર્મ માટે હિંસાની આવશ્યકતા નથી. એટલે પરિગ્રહને સમજવું બહુ મુશ્કેલ છે. સંગ્રહ ન હોય તો દાન કેવી રીતે આપો? ડોનેશન કેવી રીતે આપો? પણ સંગ્રહ કરીને પણ અપરિગ્રહ રહી શકે છે. આ જે ભદ્રેશ્વર તીર્થ પાસે જે બડા જૈન શ્રાવક હતા, જગડુ શાહને એક વખત એમના ગુરુજી કીધું કે એક કામ કરવું છે. તો કે ગુરુદેવ આપ આજ્ઞા કરો. આપણે વંદન કરીએ ત્યારે કહીએ ને કે ભાત પાણીનો લાભ આપજો, શું સેવા કરીએ, પૂછો છો ને તમે. કઈ કામકાજ હો તો કહેજો. આજની ભાષામાં કામકાજ કહીએ. પેલાની ભાષામાં શું કહેતા? ગુરુદેવ કોઈ આદેશ, કોઈ સેવા. તો કે હા સેવા કરવી છે. કે ગુરુદેવ આદેશ કરો. કે થશે તારાથી? કે કેમ ને, આપની કૃપા હશે તો જરૂર થશે. તો કે જો 1-2 વર્ષ પછી 2 વર્ષનું 3 વર્ષનું દુષ્કાળ આવવાનું છે અને એ વખતે ભયંકર દુષ્કાળ છે અને અનેક રાષ્ટ્રમાં દુષ્કાળ છે. ખાલી એક પ્રાંતમાં નથી, એક સ્ટેટમાં નથી, પણ રાજ્યમાં દુષ્કાળ. ઈરાન, ઈરાક, કાબુલ, કંધાર અને લાંબા સમય સુધી. અને આ દુષ્કાળમાં ભૂખથી માણસો મરશે. તો તું એમ કરતા રહે, જેટલું બને એટલા તું ભંડાર ભરીને રાખી દે. જગડુ શાહ ગુરુના આદેશ પ્રમાણે ખૂબ કમાવ્યું, ખૂબ મહેનત કરી અને ઘણા ભંડારો ભરીને રાખ્યા અનાજના. અને અનાજ ભરીને રાખ્યા, પણ આ મારું ભંડારું છે. કોઈ કર્યું? કોઈ ન કર્યું. મારી પાસે છે. હું આટલો મોટો માણસ છું. જ્યારે દુષ્કાળ આવ્યો તો બધાને એને બધા ભંડાર ખોલી દીધા, અન્નની વ્યવસ્થા કરી. દેશમાં દૂર દૂરના રાજ્યમાં એનો તરફથી અનાજ ગયું. એક વખત દિલ્હીના બાદશાહ એને કીધું કે જગડુ શાહ, મારા દેશમાં, મારા ઘરમાં, મારા રાજ્યમાં, મારા મહેલમાં ખાવા પીવાનું સાધન નથી, તો તું આપી દે. તારા પાસે ઘણું છે, તારું ઘણું બધું ભંડારું છે. કે મારું કઈ નથી. કે કેમ ખોટું બોલે છે તું? કે હું રાજા છું, તારા ભંડારના તાળા તોડાવી શકું છું. તો કે તમે તોડીને જોઈ લો. એને એનો એક ગોડાઉન ખોલ્યો, તોડી નાખ્યો. તોડ્યું તો તોડવાની સાથે જ એક તામ્રપત્ર બહાર આવ્યો અને એમાં શું લખ્યું હતું કે આ ગુરુદેવના આદેશથી સંગ્રહિત કરેલું ભંડાર દુષ્કાળના પીડિત લોકો માટે છે. આ જગડુ શાહનું છે. એટલે પરિગ્રહ રાખીને પણ અપરિગ્રહી, તો એ અપરિગ્રહને સમજવું ઘણું મુશ્કેલ છે. કોઈ વ્યક્તિને આપણે મીટર એક લઈને નાપીને નથી કહી શકતા કે આ અપરિગ્રહી વ્યક્તિ છે કે પરિગ્રહી વ્યક્તિ છે. કોઈ એમ વિચારશે કે શું પાગલપન છે જગડુ શાહ, આટલું બધું માર્કેટમાંથી બધું અનાજ ભરીને, ખેતરમાંથી અનાજ લઈને ભંડારા ભરી છે. કેટલું લોભી માણસ છે, કેટલું ભેગું કરશે, કેટલું ખાવાનું છે. પણ સમય ઉપર એ વિતરણ કરવા માટે, એ આપવા માટે, તો એ અપરિગ્રહી હતું કે પરિગ્રહ હતું? એનું પરિમાણ ક્યાં ગયું?
પરિમાણ કાંઈ નથી અને બધું જ છે. પરિમાણ એને પરિમાણ નથી કર્યું કે મારે 10 ગોડાઉન રાખવાના છે કે 5 ગોડાઉન રાખવા છે કે મારે 1 ગોડાઉન રાખવું છે. કોઈ સીમા નથી, જેટલું મળે એટલું ભરી લીધું. પણ પરિમાણ ક્યાં હતું કે આ મારું નથી, આ મારું નથી, આ પીડિત લોકોની જનતાની માટે છે. અને સમય ઉપર એટલા જ પ્રસન્નતાથી એને આપ્યું છે. એને મારું નથી એમ સમજીને બધું મારું છે એવું કાર્ય કરે છે. નહીં તો કોણ વ્યક્તિ વિચારશે કે મારું બધું ધન કાઢીને આપી દઉં, બધું ખરીદીને રાખી લો. તો મારું છે એમ સમજીને બધું કરે છે, પણ પાછું અંદરથી પાકી સમજ છે કે આ મારું નથી. કલ્પના કરો કે આજે કોઈ સંસ્થાનો તમે ડોનેશન કરો અને એ ડોનેશન કર્યા પછી કદાચ લેવામાં, હિસાબ જોડવામાં, ડોનેશનની લખવામાં કોઈ એકાદ પાઉન્ડનું વધઘટ થઈ જાય તો તમે શું કરશો? તમે શું કરશો? તમે તમારા પોતાનું કાઢીને એમાં પૂરું કરીને હિસાબ ચોખ્ખું બરાબર ક્લિયર આપશો. અને વધારે થઈ ગયું હોય તો રાખી લેશો. ઓછું પડ્યું તો તમારું તમે આપીને પૂરું કરશો. અને વધારે થઈ ગયું તો એ મારા પૈસા પર્સમાંથી ક્યાં ભેગા મિક્સ થયા હશે તો હું રાખી લઉં. નહીં, એ પણ એમાં જ ઉમેરીને એ પાછું આપી દઈશું. અને તમે માર્કેટમાં ગયા, ખરીદી કરવા માટે ગયા, મને ખબર નથી તમારાથી થાય છે કે નહીં થતું, પણ ઘણી વખત આ 100 રૂપિયાની નોટ છે કે 200 રૂપિયાની છે કે 500 રૂપિયાની છે ખબર ન પડે. અને જ્યાં 100 આપવાના છે ત્યાં 500 આપી દીધા. અને ઘરે આવીને પછી જોયું, અરે હિસાબ મળતું નથી, આ પૈસા તો ઓછા છે એમાં. તો શું કરશો તમે? હા, થયું હશે, આપ્યો હશે, જવા દો. અને સંસ્થાના પૈસા હોય તો જવા દો. સંસ્થાના બધું કરો છો, જેટલું કેરફુલી તમે તમારા એનું કાળજી કરીને હિસાબ રાખીને નથી કરતા, એટલું તમે સંસ્થાનું બરાબર કરો છો. અને છતાં તમને ખબર છે કે આ મારું નથી. વધારે થઈ ગયું તો એ મારું, એવું છે નથી, એ નથી. તો અપરિગ્રહ અને પરિગ્રહ, મારું અને મારું નથી, આ એકદમ તમને ક્લિયર થઈ જશે કે બધું કરો છો. નથી કરવામાં વાંધો નથી, ક્રિયામાં કોઈ પાપ નથી. કે તમે સંસ્થાનું કામ કરો છો કે આટલું ડોનેશન રાખો છો, આટલું ટાઈમ આપો છો, આટલું હિસાબ કરો છો, આટલું મોકલવાનું લાવવાનું, એ બધું આટલું કર્મ કરો છો, આટલી ક્રિયા કરો છો, તો તમને પાપ લાગે છે? પાપ લાગે છે? નથી લાગતું. પાપ નથી લાગતું. પણ જેવી રીતે એક મોટા વાસણમાંથી લઈને તમે ચમચથી બીજા નાના વાસણમાં કાઢો, નાના વાસણમાંથી લઈને પરોસવા જાઓ ચમચથી, તો અન્ન કેટલા વાસણને લાગે છે? જેમાં સિઝાવ્યું, જેમાં બનાવ્યું, એ વાસણને પણ લાગ્યું. અને જેમાં કાઢીને પરસવા જાઓ છો એ વાસણને પણ લાગી ગયું. ચોટ્યું કે નહીં ચોટ્યું થોડું તો? અને ચમ્મચથી જ્યારે આપવા ગયા ત્યારે બધું જ આપો છો કે એમાં રહી જાય છે થોડું લાગીને? લાગીને રહી જાય છે ને? થઈ જાય છે. તો જેટલા જગ્યા એ જવાનું છે એટલી જગ્યા એ લાગવાનું છે. પણ આપણે એવા છીએ કે આપણને એ સ્પર્શ કરે નહીં, આપણને એ ચોટે નહીં. ક્રિયા થાય છે, પણ ક્રિયા કરતા વખતે કોઈ પણ એવું મમત્વ નથી કે તમને એ પદાર્થ કે એ વ્યક્તિ કે એ કર્મ ચોટી જાય. પકડ નથી, આસક્તિ નથી. જેવી રીતે એક કપડામાં કોઈક એવા ફ્રૂટ, સુપારી છે કે એવું કંઈ ભરી દીધું અને લઈને ગયા, પછી ખંખેરીને તમે આવી ગયા તો કપડામાં ચોટી ગયો? નથી ચોટ્યું. તો એવી જ રીતે કર્મ કરનાર વ્યક્તિને
એ બધું કરે છે, પણ એને એ ચોટતું નથી. કરવાનો ભાવ પણ ચોટતું નથી, પદાર્થ પણ ચોટતું નથી, અને ક્રિયા પણ ચોટતી નથી. એટલે પકડ નથી. એને સ્પર્શ એના અંતરંગમાં થયું નથી. જેવી રીતે એક ગુરુજી એક વ્યક્તિને ખૂબ કે હું અભાગો છું, દરિદ્ર છું, મને મંત્ર સાધના આપો, આ આપો, કંઈ આપો, મારો દારિદ્ર્ય દૂર થઈ જાય. તો એને એક પારસમણી આપી દીધું, એક ડબ્બીમાં એક કપડામાં વીંટાળીને આપી દીધું, અને કે આ લોઢાને સ્પર્શ કરશે તો સોનું થઈ જશે, તને જરૂર પડે ત્યારે કામ લેજે. એ ગયું, એના પાસે તો બીજા ગરીબ પાસે શું હતું, એક ટીનાની એ ડબ્બી હતી લોઢાની, એમાં એને મૂકી દીધું એમને એમ. થોડા દિવસ પછી એને જોયું કે ઓલી લોઢાની ડબ્બી જે છે એ તો એમને એમ લોઢાની જ છે. એને થયું, ગુરુજી કંઈ ખોટું તો નથી બોલ્યા મને ફસાવવા માટે, કે હું બહુ એમની પાછળ પડતું તો એટલે મને કંઈક આપી દીધું ને કીધું કે આ પારસમણી છે અને લોઢું સોનું થઈ જશે. તો આ મારી લોઢાની ડબ્બી છે, એમાં મેં પારસમણી રાખ્યું છે, મને જેમ આપ્યું છે એમને એમ રાખ્યું છે. મેં કપડામાં વીંટાળીને આપ્યું તો કપડામાં વીંટાળીને રાખ્યું, સોનું કેમ ન થયું? એને ડાઉટ થયો ગુરુજી ઉપર. એ ગયો લઈને ગુરુજી પાસે કે ગુરુજી મને હવે જરૂર છે થોડી લોઢાની, પણ એ કંઈ લોઢું સોનું નથી થતું તમારા પારસમણીથી. કે કેમ એમ? એવું ન બને, આ પારસમણી છે. કે નહીં ગુરુજી, આ પારસમણી નથી. કે ના છે. કે પરીક્ષા કરો, કે લાવ લઈ આવ, છડ લઈ આવ, લોઢું લઈ આવ. એ લોઢુંનો મોટો એંગલ લઈ આવ્યો કે વધારે સોનું થઈ જશે જો સાચું હશે તો, ગુરુજી કરી દેશે તો. ગયું તો ગુરુજી ઓલા કપડામાં વીંટાળેલું પારસમણી કાઢ્યું, અને પારસમણી કાઢીને પછી લોઢાને સ્પર્શ કર્યો તો લોઢું સોનું થઈ ગયું. તો પહેલા કેમ નહોતું થયું? પહેલા કેમ નહોતું થયું? કારણ કે કપડામાં વીંટાળેલું હતું. કપડામાં વીંટાળેલું હતું કે જેના કારણથી સીધું પારસમણીનો સ્પર્શ લોઢાને થયું નહોતું. અને જ્યારે ગુરુજી એ કપડું કાઢ્યું અને કપડું કાઢીને પછી એ લોઢાને સ્પર્શ કર્યું તો સોનું થઈ ગયું. તો આપણે આજે પૃથક થઈ ગયા. અનાસક્તિ મટી. અનાસક્તિ મટી એટલે શું છે? સીધું ડાયરેક્ટ પકડ નથી થઈ. ડાયરેક્ટ પકડ થાય તો એ પરિવર્તન થાય, અને પકડ ન થાય, વચમાં એક પાર્ટીશન આવી ગયું બંનેના, લોઢું અને ચિંતામણી રત્નના વચમાં પાર્ટીશન આવી ગયું તો શું થઈ ગયું? બે પૃથક થઈ ગયા, બે અલગ થઈ ગયા, એકબીજાને અડતા નથી, એકબીજાની પકડ નથી. તો શું થયું? કંઈ થયું નથી. બંને સ્વતંત્ર છે, કોઈ કોઈને બદલાવી ન શકે. અને બદલાવી ક્યારે શકે? કે જ્યારે ઓલો પાર્ટીશન હટી જાય, એક થઈ જાય બંને, તો શું થઈ ગયું? પરિવર્તન આવી ગયું, એકબીજાને પ્રભાવિત કર્યું. ચેતન અને આત્મા બંને દ્રવ્ય એકબીજાને સ્પર્શ કરીને એકબીજાને બદલાવી નાખે છે. આત્મા કર્મબંધ કરે છે અને કર્મ ક્રિયામાં પરિવર્તિત થાય છે, કર્મબંધ થઈને ઉદયમાં આવે છે, પાછા એના પરિણામ ભોગવવા પડે. તો અનાસક્તિ જે છે એ અનાસક્તિ એકબીજાને પૃથક કરે છે, બંનેને પૃથક કરે છે. કર્મ અને કર્મના કર્તાને અલગ કરે છે. કર્મ જે માધ્યમથી કરે છે એ સાધન, અને એ સાધનોથી અને એને કર્તાને અલગ કરે છે. ભગવાન મહાવીર શિલાપટ્ટા ઉપર બેઠા છે, પથ્થરની શિલા ઉપર બેઠા છે, અને ભગવાન મહાવીર સોનાના સિંહાસન પર બેઠા છે. પણ સોનાનું સિંહાસન ચોટ્યું નથી
અને પથ્થરની શિલા પણ ચોટી નથી કે કેવું આ પથ્થર છે, ખુરદરો છે, ક્યાંય વાગી જાય છે, ક્યાંય, અને લોકો શું કહેશે કે પથ્થર ઉપર બેઠા છે, કેવા ગુરુજી છે, એની કોઈ સેવા કરવા વાળું નથી. તો કોઈ સાધન પણ એકમેક થતા નથી, એને સ્પર્શ એનું સીધું ડાયરેક્ટ થતું નથી, કારણ કે આસક્તિ નથી. ચોટાડવાનું જે વચમાં પદાર્થ છે એ નથી. અનાસક્ત થઈ ગયા, બંને પૃથક થઈ ગયા. સોનાનું સિંહાસન અલગ છે અને મહાવીર અલગ છે. મહાવીરના આનંદ અને પ્રસન્નતા, કરુણા ભાવમાં કોઈ સોનાનું સિંહાસન વચમાં આવતું નથી. તમે સમાધિ સાધન કર્યું એટલે ભાવ પ્રતિક્રમણ કર્યું ને આપણે, સત્વેશુ મૈત્રી ગુણીશુ પ્રમોદમ, તો એમાં શું છે કે સામાયિકના જે સાધન છે, ન સંસ્તરોષમાં ન કુલમ ન મેદિની, એને મિટ્ટીનો આસન છે કે કુશ પાથરેલું છે કે કોઈ આસન પાથરેલું છે કે લાકડાના પટ્ટ છે કે શિલાપટ્ટ છે, સામાયિક કરવા માટે આ સાધનોની કોઈ જરૂરત નથી. સામાયિક કરવા માટે શું જોઈએ? ઝાડના નીચે બેસીને સાધના કરો છો કે ગુફામાં બેસીને સાધના કરો છો કે રાજમહેલમાં બેસીને સાધના કરો છો કે સોનાના સિંહાસન ઉપર બેસીને સાધના કરો છો, એનું કોઈ મહત્વ નથી. સાધનોનો સાધનામાં કોઈ મહત્વ નથી. મહત્વ માત્ર શું છે? સામાયિક કરવા માટે શું જોઈએ? માત્ર એક આત્મરમન જોઈએ. આત્મામાં સ્થિત રહેલી ભાવ શુદ્ધિ જોઈએ. આત્મભાવમાં રમન, આ સામાયિક છે. બીજું તમે કેવા કપડાં પહેરો છો, તમે કેવા વસ્ત્ર રાખો છો, તમે કયા સાધનો રાખો છો, કે કટાસન જોઈએ ને આ જોઈએ આ જોઈએ, એ કાંઈ નથી જોતું. ન સંસ્તરોષમાં ન કૃણમ ન મેદિની, તૃણ પણ નથી જોતું, પૃથ્વી પણ નથી જોતી, પથ્થર પણ નથી જોતું, ફલક પણ નથી જોતું, એટલે લાકડાનું પાટલું પણ નથી જોતું, કાંઈ નથી જોતું. માત્ર એક સમાધિ ભાવ જોઈએ. તો જે પણ છે કર્મ ક્ષયનો હેતુ, કર્મ બંધનનો હેતુ એ સાધનોમાં નથી, ક્રિયામાં નથી, કોઈ બાહ્ય વસ્તુમાં નથી. જે છે એ આત્મભાવમાં છે. જે છે એ અંતરંગ આચારમાં છે કે અંતરંગ સ્થિતિમાં છે. બાહ્ય સ્થિતિમાં પરિવર્તન થાય છે અને બાહ્ય સ્થિતિમાં પણ એ પણ કારણનો હેતુ બને છે. કર્મબદ્ધનું ત્યારે બંધે હેતુ બને છે જ્યારે રાગ દ્વેષ મૂલક પ્રવૃત્તિ હોય તો. રાગ દ્વેષના પ્રેરણાથી પ્રેરિત થયા ઇલેક્ટ્રિસિટી આવીને પંખો ચલાવે તો પંખો ચાલે, ઠંડક થાય. ઇલેક્ટ્રિસિટી આવીને એસી ચાલે તો ઠંડક થાય. એ ઇલેક્ટ્રિસિટી આવીને હીટર ચલાવે તો ગરમ થાય. પણ એમને એમ તમે ખાલી મૂકી રાખો, વાયરિંગ કરી રાખો, મશીનો લગાડીને રાખો અને એનો ઇલેક્ટ્રિસિટી સંબંધ કાંઈ ન હોય તો એ પડેલા સાધનોની જગ્યા પડ્યા છે, એનાથી પ્રવૃત્તિ થવાની નથી. પથ્થર પોતાની મેળે જઈને કોઈને મારે નહીં. મારશે પથ્થર, ઊભો થઈને દોડીને જશે, પણ કોઈ એક વ્યક્તિ પોતાના હાથમાં લઈને ફેંકીને મારશે તો પથ્થર મારશે, પથ્થર વાગશે, પથ્થરનો ચોટ થશે, પથ્થરથી મારવાથી લોહી નીકળશે, બધું થશે. પણ પથ્થર પોતે જઈને નહીં મારે. કોણ મારશે? કોઈ વ્યક્તિ હાથમાં ઉપાડીને ફેંકે તો લાગે. અને કોઈ વ્યક્તિ હાથમાં, એક મરેલા વ્યક્તિના હાથમાં પથ્થર રાખો ને તમે કહો તું મારશે? એ વ્યક્તિ કરે છે કર્મ, એ વ્યક્તિ ક્રિયા કરે છે, પદાર્થ કરે છે, કોણ કરે છે? જેના અંદરમાં ગુસ્સો ભરેલો છે. એક માને કહો કે તારા દીકરાને તું પથ્થર મારશે, એના અંદર પ્રેમ છે, એ નહીં મારે. એક મિત્રને મારવાનું કહેશે તો મારશે? નહીં મારે. પણ એક ક્રૂર વ્યક્તિ
એક હિંસક વ્યક્તિ ક્રૂરતાથી, હિંસાથી, ક્રોધથી એક કાંઈ ન મળે, એક સૂકું પાનનો મળશે તો પણ ગુસ્સો આવીને કરશે કે મેં તને માર્યું. ઘણી વખત લોકો ગુસ્સામાં આવીને શું કરે છે? પ્લેટ ફેંકી દે છે, તકિયો ફેંકી દે છે. એ તકિયાથી શું થવાનું છે? કોઈને વાગવાનું છે? કોઈને વાગવાનું છે? પણ એક પથ્થર ફેંકીને કોઈને મારો કે તકિયા ફેંકીને મારો, અંદરના જે ભાવ છે એ વિકૃત ભાવ, એ આરામ આપવા વાળા સાધનોને પણ હિંસક સાધક બનાવી દેશે. તકિયા ઉપર માથું રાખીને સુવો તો આરામ મળશે, અને કોઈ ગુસ્સામાં લઈને એને ફેંકીને મારો તો એ પથ્થર બની જશે. તો કોણ બનાવે છે આ બધું? આ બધું કોઈ કર્મ, જ્ઞાનાવરની, દર્શનાવરની, વેદની, મોહની, આ જવા દો. કોઈ કર્મ પરમાણુની ઝંઝટ જવા દો, કશાની ઝંઝટ. એક જ વાત યાદ કે જે મમત્વ ભાવ છે, જે રાગ દ્વેષ છે, એ કર્મ બંધનનું કારણ છે. એ બધું ફરાવે છે. બધા ઇન્સ્ટ્રુમેન્ટ કામમાં લે છે. કોણ લે છે? જ્યારે મમત્વ બુદ્ધિ, જ્યારે આસક્તિ, જ્યારે કર્મ બંધનનું જે કારણ છે એ રાગ દ્વેષ, એ બધું કરે છે. આ વિધાનમાં યશાજી મહારાજ, આપણે આસક્તિને લીધે અને મમત્વને લીધે આપણું રાગ દ્વેષ એના લીધે જ થાય ને? બધી આપણી ક્રિયા એના લીધે જ થાય છે. આપણે છોકરાઓને અમે શીખાડીએ કે ક્રોધ, માન, માયા, લોભ, એ બધું આસક્તિને લીધે જ છે. એટલે નામ, કારણ કે બહારથી આપણે જોઈએ છીએ કે ક્રોધ આવે છે, અહંકાર આવે છે, અને અહંકાર શું કામ આવ્યું? રાગદ્વેષ ખબર નથી પડતી, પણ અહંકાર ખબર પડે છે. રાગદ્વેષ ખબર નથી પડતી, ક્રોધ ખબર પડે છે. તો બાળકોને તમે કહી શકો છો કે ભાઈ ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, હિંસા છે, જૂઠ બોલવાનું છે, એ બધું પાપ છે. પણ એના અંદરમાં પાછું જેવી રીતે વૃક્ષની જડ દેખાતી નથી, વૃક્ષની શાખા દેખાય છે. તો શાખામાં પકડીને તમે એને કહી શકો છો આ ઝાડ છે, પણ ઝાડ એટલે ખાલી શાખા નથી. ઝાડના અંદરમાં, નીચે જમીનના અંદરમાં જઈને જુઓ તો એ મૂળિયા છે, જેના કારણથી આ ઝાડ ઊભું છે. તો એ મૂળિયા કોણ છે? આખા ક્રોધ, માન, માયા, લોભ, 18 પાપસ્થાન જે છે, આ બધાનું મૂળિયા શું છે? એ રાગદ્વેષ છે. યશાજી મહારાજ, મથેણ વંદામી, મને આ જરાક સમજ ના પડી. અહિંસાથી પુણ્યનું બંધ અને અપરિગ્રહથી નિજરા, એ મારી સમજ બરાબર છે કે ખોટું? બરાબર છે. તો પછી એ કેવી રીતના અહિંસાથી પુણ્યનું? અહિંસા એટલે શું? હિંસા ન કરો, અહિંસા એટલું જ નહીં. અહિંસા એટલે શું? કે કોઈના દુઃખને, વેદનાને દૂર કરો. બરાબર? કોઈના માટે સત્કર્મ કરવું. તો કર્મ કરવું, એનાથી શું થાય છે? કર્મથી નિર્જરા નથી થતી, ક્રિયાથી નિર્જરા નથી થતી. ક્રિયાથી પુણ્ય બંધ થાય છે. શુભ ક્રિયા હશે, શુભ ભાવ હશે, અને એનાથી તમે સારા કર્મ કરો, સત્કર્મ કરો તો પુણ્ય થાય છે. અસત્કર્મ કરો તો પાપ થાય છે. જી, સમજાણું. યા. અને અહિંસાના, કરુણાના ભાવમાં આટલા બધા સુનામીમાં, ભૂકંપમાં, બીમારીમાં, દુષ્કાળમાં, એમાં પીડાયેલા લોકો માટે આટલું બધું સાધન ભેગું કરીને આપણે આપી દીધું. પણ ક્યારે આપી શક્યા? ક્યારે આપી શક્યા? જ્યારે છોડવાનું મન થયું ત્યારે. ખાલી બોલીને નહીં. બોલવું એક ક્રિયા છે, આચાર નથી. સ્વાધ્યાય કરો, સ્વાધ્યાય કરો, સ્વાધ્યાય કર્યો, ઘણું બોલ્યું. શું થયું? આચારમાં શું આવ્યું? કેટલા પેજ પન્ના વાંચ્યા? કેટલું યાદ રહ્યું? કેટલું ચિંતન કર્યું? કર્મ કઈ ક્રિયા કઈ છે જ નહીં બોલવામાં.
બોલવામાં માત્ર એક ક્રિયા છે, એ આચારમાં નથી આવ્યું. તો આચારમાં આવે તો એ પુણ્ય ક્રિયામાં, એ ક્રિયા જ્યારે આચારમાં આવે, અનુભવમાં આવે, અહેસાસ થાય, અને અહેસાસ થઈને પછી કર્મ થાય. તો આપણે સાંભળ્યું અહિંસા વ્રતનું પાલન કરવું જોઈએ, બોલ્યા, બોલનાર સાંભળવાર સાંભળી લીધું, પણ જ્યારે આચારમાં આવ્યું ત્યારે પુણ્ય બન્યું તે. જી, થેન્ક યુ યશાજી મહારાજ. હાજી. લગભગ આપણે કર્મ સિદ્ધાંત ઉપર ઘણી બધી ચર્ચા કરી લીધી છે. તો હવે ક્લિયર છે તમને બધાને કે કર્મ શું છે, કર્મબંધ શું છે? લગભગ ક્લિયર થયું છે ને? તો આપણે થોડુંક મને લાગે, થોડું આપણે સમજવું કે નથી સમજવું એની સ્પષ્ટતા માટે આપણે આપસમાં કોઈ પણ 2-4 જણા સાથે, જેના સાથે વાત થઈ શકે, જેને આપણે ટાઈમ એકબીજાને આપણે આપીએ છીએ, વાતો કરીએ છીએ, ત્યારે થોડી આ એકબીજાને ચર્ચા કરી લેવી જોઈએ. તો આપણને ખબર પડશે કે આપણે શું વિચારી શક્યા છે અને એ વિચાર આપણે કેટલા વ્યક્ત કરી શકીએ છીએ. ત્યારે ખબર પડશે કે આપણી સમજ શું છે. જ્યારે સાંભળી ત્યારે એમ લાગે છે કે બધું સમજાઈ ગયું છે, પણ જ્યારે આપણે એને બોલવાની કોશિશ કરશું, એકબીજા સાથે એ કરશું, તો ત્યારે આપણને ક્લિયર થશે. એ પણ ક્લિયર થશે કે મને આ વાત સમજતી નથી, આ મારા પ્રશ્ન છે, એ પણ ક્લિયર થશે. અને આપણે કેટલું સારી રીતે સમજ્યા છે એ પણ ક્લિયર થશે. તો થોડું આપણે આ એકબીજા સાથે વિચારોમાં, વાર્તાલાપમાં, બોલવામાં, એમાં આ વિષયો આવવા જોઈએ. તો એનાથી શું થશે કે જીવનમાં કર્મબંધનનો સિદ્ધાંત ક્યાં આવશ્યક છે? ખાલી વાંચવા માટે કે શબ્દોમાં કે ગ્રંથોમાં નથી. આપણા જીવનને લગતું છે. ભગવાન મહાવીર કોઈ પણ એવી વાત નથી કરતા કે જે આપણા જીવન સાથે સંબંધિત નથી, કે જે આપણા જીવનમાં પરિવર્તન ન લાવી શકે. યશાજી મહારાજ, એમાં એક બાયોગ્રાફી, એ બધી એ ગણતરી, એ અલગ વાત છે. યશાજી મહારાજ, હા, તો એમાં તમે ક્વેશ્ચન્સ ડેવલપ કરો, એટલે ઇન ધ સેન્સ કે કઈ એક્ઝામ્પલ્સ કે કર્મ કેવી રીતના એમાં એપ્લાય થાય, પછી અમને પૂછો, તો અમે પછી એમાં અમારી બુદ્ધિ જરાક દોડાવીએ તો ખબર પડશે કે સમજાય કે નહીં. હાજી, આપણે એમ પણ કરીએ. યશાજી મહારાજ, હા, આપણે કર્મનું બંધને કેવી રીતે આપણે બધું આજે કર્યું, અને નિર્જરા અને સંવર ને નિર્જરા તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે કેમ એમાંથી જ બદલાય આપણે. તો સંવરના કેટલા 57 ડિફરન્ટ વે સંવર થઈ શકે એ સમજાવ્યું છે. એ આપણે કેવી રીતે આપણા જીવનમાં બધું પ્રેક્ટિસમાં લઈ આવી, કે બધાએ લઈ આવવા પડે પ્રેક્ટિસમાં? શું છે કે અશુભના દ્વાર બંધ કરીને શુભના દ્વાર ખોલવા, એ સંવર છે. હિંસા કરીને જે ક્રૂર ભાવનામાં કશાયનો અનુબંધ થવા યોગ્ય કાર્બન વર્ગના પરમાણુ જે રસ્તાથી આવતા હતા, એ રસ્તો આપણે બંધ કર્યો. અને એ બંધ કરીને જેનાથી કોઈને સાતા ઉપજે, કોઈની સેવા થાય, એવા કર્મ કરવાની પ્રવૃત્તિ આપણે કરી. એટલે અશુભ પ્રવૃત્તિને રોકી દીધી અને શુભની પ્રવૃત્તિ કરી. તો શુભની પ્રવૃત્તિ કરી, આ શું થયું? એક દરવાજો આપણે ખુલ્લું રાખ્યું અને સેંકડો દરવાજા આપણે બંધ કર્યા. એની ગણતરી તો એક સમજવા માટે આપણે કર્યું કે આશરો 18 પાપસ્થાન આશરો છે, કે મિથ્યાત્વ આશરો છે,
કે પ્રમાદ આશ્રવ છે એના નામ આપી દીધા, પણ એવું નથી કે જે પણ અશુભ પ્રવૃત્તિ છે એ બધું આશ્રવ છે, અને જે શુભ પ્રવૃત્તિ છે એ બધું સંવર સંયમ છે કે જેનાથી પુણ્ય આખિર શુભ પ્રવૃત્તિ કરવાથી પણ કર્મબંધ થાય છે અને અશુભ પ્રવૃત્તિ કરવાથી પણ કર્મબંધ થાય છે. મતલબ આશ્રવ તો થયું. આશ્રવ થયા વગર કર્મબંધ કેમ થાય? પ્રવૃત્તિ વગર કેમ કર્મબંધ કેમ થાય? તો શું કરીએ? હાથ પગ બાંધીને આંખો બંધ કરીને પડ્યા રહીએ મર્યા હોય એવી રીતે? ના, એવું ના થાય ને. એમ શક્ય નથી. તો એમ આપણે કોશિશ કરીએ. પ્રમાદી વ્યક્તિ એવું હશે કે આ બહુ સારું ધર્મ છે, ચાલો આપણે ગાદલામાં પડ્યા રહીએ. પણ ખાવાનું તો પડશે ને, કોઈ બનાવીને આપશે, મોઢામાં પણ નાખી દેશે, પણ મોઢામાં નાખ્યા પછી તો કર્મ એને કરવું જ પડશે ને. એને ખાવું પડશે, એને પચાવવું પડશે, એનો રસ આખા શરીરમાં એની ક્રિયા, શરીરની પ્રવૃત્તિ તો ચાલુ થઈ જશે ને. તો પ્રવૃત્તિ વગર ક્યાંય નથી, જીવન નથી. જ્યાં સુધી કર્મ વિદ્યમાન છે ત્યાં સુધી પ્રવૃત્તિ રહેશે. પછી ઘાતી કર્મ હોય કે આઘાતી કર્મ હોય. તીર્થંકરોના ઘાતી કર્મ ખતમ થઈ ગયા તો પણ પ્રવૃત્તિ છે, કારણ કશાય ખતમ થઈ ગયા પણ યોગ છે, અને યોગ છે તો યોગની પ્રવૃત્તિ છે, મનની છે, વચનની છે, કાયાની છે. તો પ્રવૃત્તિ છોડીને નહીં ચાલે, ક્રિયા છોડીને નહીં ચાલે, કર્મ કરવાનું મૂકીને નહીં ચાલશે. એટલું જ છે કે કર્મ કયું કરો છો, આશ્રવ કોનું કરો છો, પાપનું કરો છો કે પુણ્યનું કરો છો, અશુભનો કરો છો કે શુભનો કરો છો. તો એ બધું આપણે અટકાવી દીધું અને શુભ પ્રવૃત્તિ આપણે કરી, તો આ સંવર થયું. તો સંવર થયા પછી નિર્જરા જે છે એ નિર્જરા, પહેલા તમે અશુભમાંથી શુભમાં તો આવો, અશુભમાં રહીને નિર્જરા નહીં થાય. અશુભમાંથી નીકળીને શુભમાં આવો તો નિર્જરા થઈ શકે છે. નિર્જરા ક્યારે થઈ શકે? તમે સત્કર્મ કરો, તમે કોઈનો સેવા કરો, કોઈને એજ્યુકેશન આપો, અને એ એજ્યુકેશન આપતી વખતે, એ સેવા કરતા વખતે તમારું અહંકાર નથી જાગ્યું કે મેં આટલી સેવા કરી, મારી પ્રસિદ્ધિ થવું જોઈતી હતી, મને પ્રશંસા થવી જોઈએ, મારું અભિનંદન થવું જોઈએ, બધાને ખબર પડવી જોઈએ, મેં આટલું દાન આપ્યું. તો દાન આપ્યું બરાબર, આસક્તિ છોડી, પણ અહંકાર કરીને એ દાન આપવાની સાથે અહંકાર આવી ગયું, તો આ મોહની કર્મનો ઉદય થઈ ગયો. તો નિર્જરા, એક તરફ નિર્જરા થઈ, આસક્તિ છોડી, એટલે તો બીજી તરફ અશુભનો આશ્રવ થયું છે. તો અહંકાર કશાય ભાવ ન આવે સત્કર્મમાં, સત્પ્રવૃત્તિમાં, તો એ નિર્જરા છે. યશોજી મહારાજ, આપણે સંવર કીધું, પણ જો આશ્રવ થતું હોય તો શુભ આશ્રવનું ઈ બી શુભ આશ્રવ જ કહે છે, તો એમાં સંવર કેવી રીતના થાય છે એ જરાક એક્સપ્લેન કરો. સંવર કોનું થાય? અશુભનો સંવર થાય. અશુભને રોકી રાખ્યું. હું શું કહું છું કે પ્રવૃત્તિને તમે રોકી નહીં શકો, પ્રવૃત્તિને નહીં રોકી શકું, પણ કયા પ્રવૃત્તિને નહીં રોકી શકો? અશુભને રોકી શકો છો તો રોકી દો. તમારા ઘરમાં પાણી જોઈએ, તો પાણી ઘરમાંથી કનેક્શન કાઢી નાખો, એ નહીં ચાલે, પણ ગંદુ પાણી નહીં આવે એ ખબરદારી રાખો, નહીં તો બીમારીઓ આવશે. ગંદુ પાણી આવે તો બીમારી આવશે, ગંદુ પાણી આવે તો વેડફાઈ જશે, એનો કોઈ ઉપયોગ નથી. તો એ બંધ કરો. બીમારી નથી પેદા કરવી, ગંદકી નથી પેદા કરવી. તો ગંદા નાલા બંધ કરીને સારું પાણી આવે
એ એક નળ ખોલવાનું છે, બાકી બધું બંધ કરવાનું છે. થેન્ક યુ યશસ્વી. આપણે કઈ કે વ્યવહારમાં અશુભની પ્રવૃત્તિ બંધ કરીએ એ સંવર, અને નિશ્ચયમાં તો બધું બંધ હોય એ સંવર, એમ? નહીં, નિશ્ચયમાં તો કોઈ પ્રવૃત્તિ નથી જોતી. નિશ્ચયમાં તો પ્રવૃત્તિ વગર જ છે. માત્ર આત્મભાવમાં સ્થિતિ, સમાધિ ભાવ સ્થિત રહેવું, એ નિર્જરા છે. બરાબર, એ નિશ્ચય છે. ઓકે, થેન્ક યુ યશસ્વી. યશાજી મહારાજ, હું તમને પૂછું છું, અમે એ જગ્યાએ નથી ને તો એ કે પુણ્ય આપણે એક્ટિવિટી કરે જેનાથી પુણ્ય બાંધે એ સારું, કહો કે સંવર થાય છે આ બાજુ, અને આપણી પ્રવૃત્તિ આપણે પોઝિટિવ કરીએ છીએ, શુભ કરીએ છીએ. પુણ્યની નિર્જરા કહો કે મોક્ષ જવું હોય તો પુણ્યની નિર્જરા નહીં, પુણ્ય કરો ત્યારે નિર્જરા થઈ શકે છે. ઓકે, પછી એ પુણ્યના બાંધીએ તમે છોકરાઓને ભણાવો છો, એક વખત ભણાવ્યું, 2 વખત ભણાવ્યું, 3 વખત ભણાવ્યું, પણ એને યાદ નથી રહેતો, તો તમે એના ઉપર ગુસ્સો કરો તો શું થયું? ત્યારે ક્ષમતા રાખો, ફરીથી એક વખત એને કહો. જેવી રીતે ભગવાન મહાવીર કહે છે કે બુજ્જો બુજ્જો આમંત્રિતા, હું વારંવાર બોલાવીને તમને કહીશ. આપણે એમ વિચારીએ કે ઉત્તરાધ્યાય લો તો એમાં પણ અહિંસાની વાત, એમાં પણ સત્યની વાત, એમાં પણ નિર્જરાની વાત, એમાં પણ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્યની વાત છે. આચારાંગ વાંચો તો એ જ છે, સુયગળાંગ વાંચો તો પણ એ જ છે. અને મૂળ ધર્મમાં શું છે? મૂળ ધર્મનું સાર શું છે? કશાય મુક્તિ કિલ મુક્તિ રહેવા, કશાયથી મુક્તિ જ મુક્તિ છે, એટલું જ ધર્મ છે. પછી ભગવાન ઋષભદેવ કહે તો એ જ છે, પાર્શનાથ કહે તો એ જ છે, નેમિનાથ કહે તો એ જ છે, ભગવાન મહાવીર કહે તો એ જ છે, અને આપણે ગ્રંથમાં વાંચીએ તો એ જ છે, અને આપણે કોઈને ઉપદેશ આપીએ તો પણ ધર્મ આ જ છે. એમાં કઈ ફરક છે? એમાં કોઈ ફરક નથી. પણ છતાં પણ આપણે વિસ્તારમાંથી વારંવાર વાંચીએ છીએ, વારંવાર કરીએ છીએ, કારણ કે આપણે એ ભાવમાં રહેવા માંગીએ છીએ. અન્યથા જરાક એવી સ્વચ્છ શુદ્ધ હવા ન આવે તો અશુદ્ધ હવાથી બીમારીઓ પેદા થશે. પર્યાવરણ દૂષિત હોય, જ્યાં ફેક્ટરીના ગેસ હોય ત્યાં રહેવા જઈએ તો બીમારીઓ થશે કે નહીં થશે? અને જ્યાં પણ હવા તો જોઈએ ને, હવા તો જોઈએ ને, તો આપણે સ્વચ્છ વાતાવરણમાં રહીએ તો આપણે સુરક્ષિત રહીએ. સ્વચ્છ વાતાવરણ, પર્યાવરણનું શુદ્ધિનું ધ્યાન રાખીને રહો તો તમે સ્વસ્થ રહી શકો. સ્વસ્થ એટલે સ્વમાં સ્થિત. તમે શુભમાં રહો, પ્રદૂષણમાં નહીં રહો, પાપનું ગેસ ન હોય, ત્યાં પાપની ગંદકી ન હોય, પાપના ગંદા નાલા ન હોય, એવી જગ્યા ઉપર રહો, શુદ્ધ જગ્યા ઉપર રહો, તો તમારું સામાયિકમાં જલ્દી મન રાખો, તમે આત્મરમણમાં જલ્દી સ્થિત થશો. યશાજી મહારાજ, પ્રકાશ બોલું છું. ખાલી તમે પરિગ્રહની જે વાત કરી પેલા, કે પરિગ્રહમાં આપણે ઘણી જાતના કર્મો બાંધી શકીએ છીએ, બધી જાતના, અને નિકાચિત પણ હોઈ શકે છે. પણ ઘણાના ઉદયના કર્મ એવા સારા હોય છે કે એ ભેગું કરી અને શેર કરી શકે છે, દાન કરી શકે છે. તો પણ એ લોકો બંધ કોઈ પણ હોય વ્યક્તિ, તો આવા ટાઈમે કોઈ બંધ ન કરે એનું પરિગ્રહ, અને ખરેખર તો બધે બારે પણ ધ્યાન આપી શકે છે, ચેરિટી આપી શકે છે. તો એમાં તમે શું કહી શકો? ના, જ્યારે શું છે, કાર્ય કરતી વખતે જ્યારે આપણે કમાવીએ છીએ, કામ કરીએ છીએ, આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ, આપણે જેવી રીતે એક કિસાન ખેતરનું આ કામ કરે છે, જમીન ખેડે છે, જમીનમાં જડ્યા મૂળ્યા આવ્યા એ કાઢી નાખે છે, પાક થાય છે, પછી વાવે છે, પછી જો એને કીડા લાગે તો દવા છાંટે છે, એને પાપ લાગે છે, બધું થાય છે. પણ એનું
કરવાનું ઉદ્દેશ્ય શું છે? આ બધું આ કઈ જમીન ખેડીને ખાલી ખેત છોડી દેશે એમ નથી. એ બીજ વાવશે, એમાંથી બીજ પેદા થશે, અને એમાં પેદા થયા પછી પણ જ્યારે એ ઘરમાં લઈ આવશે ને અનાજ, ત્યારે સૌથી પહેલા એ શું કરશે કે પાછું બીજું નવું ઉપજાવવા માટે આટલું બીજ સુરક્ષિત રાખો. એ ખાવાની જરૂર થશે તો પણ નહીં ખાવાનું, એમને એમ રાખવાનું કે આપણે નવા પાછા આવતા વર્ષે ખેતરમાં આ બીજ કામ લાગશે. તો જ્યારે એક વ્યક્તિ કમાવે છે, જ્યારે એક વ્યક્તિ કામ કરે છે, ત્યારે એના ભાવ આ જાતના હોવા જોઈએ કે હું આટલું કામ કરું છું, આમાંથી જે પણ કંઈક મને મળશે, એ જે મળેલો હિસ્સો છે એમાં, એટલે ખર્ચો બધું નીકળીને બધા લોકોને જે કામ મજદૂર છે એનું બધું આપીને જે પ્રોફિટ થવાનું છે, એ પ્રોફિટમાંથી આટલું પાછું ધંધામાં લાગશે, આટલું પરિવાર માટે જોઈએ, રોજનો જીવન વ્યવહાર માટે, નિર્વાહ માટે જોઈએ, આટલું સમાજ માટે જોઈએ, અને આટલું વધે છે. તો આ હું બધું સત્કર્મમાં વાપરીશ. જો આ બરાબર આપણી દ્રષ્ટિ ક્લિયર ન હોય તો શું થાય? શું થાય? મને શું જરૂર છે? મારો ખર્ચો 1000 રૂપિયામાં ચાલે છે, મહિના 1000 રૂપિયા ખર્ચો છે મારો, તો 1000 રૂપિયા કમાવું, વધારે કમાવાની જરૂર શું છે? મારે વધારે દોડધાપ કરવાની જરૂર શું છે? રેવા દો ને, આપણે ઘર બેઠા સારું. તો પ્રમાદ આવે છે. પ્રમાદમાં અશુભ વિચારોનો અધિકાંશમાં વધારે ખરાબ હિસ્સો જીવનમાં પેદા થાય છે. પ્રમાદી જીવન વધારે હિંસક, વધારે ક્રોધી, વધારે આ થઈ જાય છે, ભોગ વિલાસમાં વધારે પડી જાય છે. તો એના કરતા પુરુષાર્થ કરે. પુરુષાર્થમાં જેટલું છે તમારી પાસે વિઝન, તમે વધારેમાં વધારે સારું પ્રોડક્શન કરી શકો છો, વધારેમાં વધારે પ્રોફિટ કરી શકો છો, વધારેમાં વધારે જેટલું કરી શકો કરો, એમાં કઈ વાંધો નથી. તમારા પાસે આવડત છે, તમારી પાસે આર્ટ છે, બિઝનેસ પણ એક આર્ટ છે, તમે ઊભા કરી શકો છો તો કરો. પણ એ કર્યા પછી એમાંથી કરતી વખતે જ એ ખ્યાલ છે કે આમાંથી અમુક એટલું મારી આવશ્યકતા છે, એ પૂરી કરવા માટે આટલું જોઈએ, બિઝનેસ માટે આટલું જોઈએ, પરિવારના સગા સંબંધીઓનો બધાનું કરવા માટે એ કર્તવ્યને હું મૂકી નહીં શકું, એ પણ મારે પૂરું પાડવાનું છે, એના માટે પણ આટલું જોઈએ. હવે આ આટલું બધું વધ્યું છે, એનું શું કરું? તો આ છે એને હું વાપરું સમાજ માટે, કોઈ ગરીબ માટે, કોઈ જ્ઞાનના પીપાસુ લોકો માટે, કોઈ સત્કર્મો માટે. આ બધું આટલું એને માટે છે. એ પણ કર્મ થયા કે નહીં? તો એ જ્યારે તમે બિઝનેસ કરો છો, જ્યારે તમે કમાઓ છો, જ્યારે તમારો પરિગ્રહ, તમે બે વસ્તુ પણ લાવો છો, તો એ વસ્તુ લાવવા માટે પણ આ છે કે મને આવશ્યકતા એકની છે તો એક હું વાપરીશ, અને બીજી જે છે તો પરિવારમાં કોઈ વખત કોઈને આપવાનું હોય, કોઈને દેવાનું હોય, કોઈને કટે કામ લાગશે તો હું લઈ લઉં. તમે બજારમાં ગયા પછી તમને 10 ચીજો સારી લાગે, કામની લાગે, લઈ લો, લેવામાં વાંધો નથી. પણ લીધા પછી તમને કેટલી આવશ્યકતા છે એ તમે તમારા માટે રાખો, અને બાકી બધું કોઈને આપી દો. તમે 10 જોડી કપડાની મર્યાદા કરી, 25 જોડી કપડાની મર્યાદા કરી. હવે તમે જોયું કે આ નવી ડિઝાઇન છે, આ નવા કપડા છે, આ મારે પાર્ટી માટે જવું છે, તો આ લેવું પડશે, આ કરવું પડશે, લઈ લો, એમાં લેવામાં વાંધો નથી. આ તમે કઈ પરિગ્રહ ભેગું નથી કરતા, પણ તમે 25 જોડી કપડાની મર્યાદા કરી છે અને નવા 5 લીધા છે, તો એ મળીને કેટલા થશે? 30 થશે ને? તો 5 કાઢી નાખો, એમાંથી ઓછા કરી દો, એ કોઈને આપી દો. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, હા,
આપણે તમે હમણાં વાત કરી, એક્ઝામ્પલ આપ્યું કે વસ્તુ લઈ આવો પણ એને ના જોતું હોય આપી દો, કે જેટલું જોતું હોય એટલું લયો. વસ્તુને બનાવવામાં હિંસા થાય છે એનો આપણને પાપ ના થાય? ના, એ બનાવવા પાછળ શું ભાવ છે, બનાવવામાં શું ભાવ છે, બનાવતી વખતે એક વ્યક્તિ વિચારે છે શું વિચાર કરે છે, ક્યાં સુધી વિચાર કરે છે. એક વ્યક્તિ બોમ્બ બનાવે છે અને શું વિચાર કરે છે કે આ વધારેમાં વધારે પાવરફુલ થાય, વધારેમાં વધારે બોમ્બ બ્લાસ્ટ થઈને વધારેમાં વધારે લોકોને મારી શકે એવું બનાવવું છે. અને એક વ્યક્તિ એમ વિચારે છે કે આ મને ભોજન બનાવવું છે, વધારેમાં વધારે લોકોને આપવાનું છે, કેટલા પીડિત લોકો હશે એની ગણતરી છે. આ અનાજમાં ખેતરમાં પેદા કરવાનું છે. તમને આશ્ચર્ય થશે કે લાલા લજપત રાય જ્યારે દુષ્કાળ થયું, એ જૈન હતા, જ્યારે દુષ્કાળ થયું અને એના ખેતરમાં એના ગામમાં એક કૂવો હતો, એનો પાણીની સગવડતા હતી, તો એને શું વિચાર્યું કે હું ખેતીમાંથી કંઈક પેદા કરું અને બધાને આપી દઉં તો ખાવાનું ભોજન મળશે. તો શું થશે? તો પંજાબમાં આલુનું પ્રચલન વધારે છે, તો એને આલુ એટલે બટેટા, પોટેટો, એ ઉગાડ્યા. બીજી સબ્જીમાં તો 8 દિવસ 2 દિવસ કામ આવે. તમે ધનિયા ભાજી લાવો તો કેટલો દિવસ ટકે? એના પેદા કરવાથી કેટલા જણનું ભોજન બનશે? 1 કિલો ધનિયા ભાજી લાવો તો પણ કેટલા લોકો જમી શકશે? અને 1 કિલો આલુ હોય તો કેટલા લોકો જમી શકશે? તો દુષ્કાળમાં એને એ વિચાર કર્યો અને એનું વધારેમાં વધારે ખેતી કરીને બધા લોકોને ફ્રી આપી દીધું. તો કોઈ ટીકા કરવા વાળા લોકો, જેને કે છે ને નવરા બેઠા ન ખોદરા કાઢે, કઈ કહેવત છે ને, આ તો બધું પાપનું કામ કર્યું. બટેટા પેદા કરવા પાપનું કામ કર્યું, પાપનું કામ કર્યું. એક કિસાન હળદર પેદા કરે છે, એક કિસાન સૂંઠ પેદા કરે છે, અને આપણે લઈ આવીએ છીએ. હળદર વગર રસોઈ થાય છે? ના. તો આલુ પણ જમીન કંદ છે અને હળદર પણ જમીન કંદ છે, પણ એ વખતે દુષ્કાળના વખતે આમ જનતાને ખાવા માટે ભોજન કયું જોઈએ, કયું 4 મહિના 6 મહિના સુધી ટકી શકે છે, એ એને કરીને ખવડાવ્યું. તો એ પેદા કરતી વખતે, એ બનાવતી વખતે શું ભાવ છે? મારો વિચાર કેવી રીતે હતો યશાજી મહારાજ, કે આ દુનિયામાં એટલું બધું વધવાનું શરૂ થઈ ગયું છે કે જેમ આપણે વધારે વસ્તુ બનાવીએ એટલું વધારે વેસ્ટેજ જાય. હવે કપડાનું તમે કયો તો ઘણા દેશમાં કપડાના મોટા મોટા ઓલા માઉન્ટેન્સ જેટલા પડ્યા છે કપડા. હવે ઈ પછી આપણા અર્થ ઉપર કેટલો બધો માર પડે ખબર છે? ઈ વિચારથી હું પૂછતી હતી. નહીં, આ શું છે કે દેશની એની લાખો કરોડો લોકોની અને આટલા સેંકડો રાજનીતિક લોકોના એનો વિચારવાનો પ્રશ્ન છે. આ આપણે એકથી કર્મ વિચારવાથી નહીં થઈ શકે. આપણે શું વિચારી શકીએ? આપણે શું વિચારી શકીએ કે આપણે કેટલા શાકભાજીથી આપણું બરાબર સ્વસ્થ, સારું, સ્વચ્છ ભોજન થઈ શકે છે, કેટલા લોકો માટે થઈ શકે છે, એટલું આપણે લાવીએ ને એટલું બનાવીએ અને એમાં એનું સારામાં સારું ઉપયોગ કરીએ, વેડફાઈ નહીં જાય. 2 વ્યક્તિની રસોઈ બનાવી છે કે 10 વ્યક્તિની રસોઈ બનાવી છે, તો એટલું બનાવો. તમે 25 વ્યક્તિની રસોઈ બનાવીને નહીં રાખો, એ વેડફાઈ જશે. ત્યાં આપણે બરાબર વિવેક રાખી શકીએ.
અને જ્યારે 25 વ્યક્તિને જમાડવાની જરૂર હશે ત્યારે પણ ન વિચારી કે મને પાપ લાગશે તો હું 10 વ્યક્તિની જ રસોઈ કરું. પણ 5 જણને ત્યારે તમે 5 જણને ભૂખા રાખશો તો પાપ લાગશે. પણ જ્યારે જરૂરત છે, જ્યારે જરૂરત નથી તો વધારે કરીને ખરાબ નહીં કરો, વેસ્ટ નહીં જવા દો. પણ જ્યારે જરૂરત છે ત્યારે ઓછું બનાવીને બચાવવાની કોશિશ નહીં કરો. થેન્ક યુ યશાજી મહારાજ. હવે કોઈ એમ કે તમારે 10 માટલા ભરીને પાણી કૂવામાંથી કાઢવું છે અને આજે ઘરમાં કોઈ છે નહીં તો 10 માટલા પાણી ભરીને રાખીને શું કરવું છે? તો એ બસ મને 10 ઘડાનો નિયમ છે પાણી કાઢવાનો. એક મજદૂરને પણ આપણે કહીએ કે તને આટલા પૈસા મળશે અને તારે 10 ઘડા પાણી કાઢવાનું છે, આટલી પાણી કાઢ્યું તો એ શું કરે? 2 ઘડા ભરીને રાખશે, પાછા બધા કાઢીને ફેંકી દેશે. એવી ફાલતુની મહેનત કરશે નહીં કરે. પણ જ્યારે 10 ઘડા ની મર્યાદા કહી દીધું તો પણ આજે માણસો વધારે છે તો પાછું બીજી વખત પાછા માટલા ન હોય તો બીજી વખત પાછું પાણી ભરવું પડશે. એટલું વિવેક તો આપણે રાખીએ ને કે એ ખાલી થાય એના તરત જ આપણે એને ભરી દઈએ. તો આખી દુનિયાનો દરેક વ્યક્તિ આમ બરાબર વિચાર કરે કે અનર્થા દંડ ન થાય ને તો અહિંસા વ્રતમાં તમે અહિંસાનો નિયમ લઈ લીધું કે હું કોઈને મારું નહીં, બરાબર છે. પણ અનર્થા દંડમાં પછી શું જરૂર છે તમને? તમે મર્યાદા કરી કે મારે આટલા જ બોલવાના છે, આટલું જ રાખવાનું છે, બધું આખા બધા 11 વ્રતમાં બધું ગોઠવી દીધું. પછી અનર્થ દંડમાં શું જરૂર છે? શરીરનો પ્રયોગ, અનાવશ્યક ક્રિયા શું કામ કરો છો શરીરની? બેઠા છે તો બેઠા બેઠા પગ હલાવ્યા જ કરે, બેઠા બેઠા આંખમાં આંગળી કર્યા જ કરે, કાનમાં આંગળી નાખ્યા જ કરે. તો આ અનાવશ્યક ક્રિયા કરવાની જરૂર શું છે? અનાવશ્યક, કોઈના સાથે કોઈ લેવા નથી, દેવા નથી, ઓળખાણ નથી, તો પણ જો કેવા કપડા પહેર્યા છે, સારું લાગે? અનાવશ્યક શબ્દ બોલવાની જરૂર શું છે? એનર્જી વેસ્ટ કરવાની જરૂર શું છે? કેટલા શબ્દ બોલવા, કેટલા શબ્દ વાપરવા, કેટલી એનર્જી વેસ્ટ કરવી છે આપણી? આ પણ પરિગ્રહની મર્યાદામાં છે. વાણીનો સંયમ, ખોટા વિચારો કરવાના. જેવી રીતે મેં કીધું શેખ ચિલ્લેના સ્વપ્ન જોવાના. એક વ્યક્તિ એક પેલા જમાનામાં ઓલો આમ રસ્સીથી ઓલું બાંધીને પછી એના ઉપર ઘડા મૂકતા હતા ને, તો એક વ્યક્તિ દૂધ લાવે છે અને દૂધ વધારે થઈ ગયું તો એને દહીં જમાવે છે કે કાલે, અને ઓલો એને છીકો કે છે મરાઠીમાં, એના ઉપર એ રાખી દે છે અને સૂતો છે પડ્યા સૂતા વિચારો કરે છે, આ દહીં હું કાલે 4 રૂપિયામાં નહીં વેચું, 8 રૂપિયાનો ભાવ કરીને વેચીશ. 4 રૂપિયા મને ફાયદો થશે, પછી એનાથી હું વધારે દહીં લઈ આવીશ બીજે દિવસે અને વધારે રેટ વધારીને પછી હું વેચીશ. પછી આમાં આટલું કમાવીશ, પછી આટલું આમ થશે, પછી ઘણા બધા પૈસા થઈ જશે, પછી હું ઘર સારું કરી લઈશ, લગ્ન કરી લઈશ, પછી મારા છોકરાઓ થશે, પછી એ તોફાન કરશે, મને સુવા નહીં દે, તો એક છોકરાને આવી લાત મારીશ કે એક સીધો એકદમ ચૂપ થઈ જશે, રડવાનું બંધ કરી જશે. એ લાત મારવા ગયા તો ઓલા ઘડાને લાત લાગી, એને પગ લાગીને ઘડોની રસ્સીમાંથી તૂટીને નીચે પડી ગયો, દૂધ વયો, દહીં વયો ગયો. શું થયું? આ ખોટા વિચારો, આ અનર્થા દંડ છે. આ અનર્થા દંડ છે, આ મનનો સંયમ છે. તો આવા વિચારો, આવી પ્રવૃત્તિઓ, આવું આપણે ન કરીએ તો દુનિયામાં આટલા વેસ્ટેજ થતા હશે, આટલું કપડું પડ્યું હશે, આટલું અનાજ પડ્યું હશે, અને પેલા એક વખત કંઈક બહુ અનાજ થઈ ગયું તો સમુદ્રમાં નાખી દીધું. તો આવું બધું થાય છે, બરાબર છે, એ ખોટું છે. દેશના લોકોને પણ વિચારવું જોઈએ. પણ આપણું જ્યાં સુધી સર્કલ છે,
આપણે જ્યાં સુધી કરી શકીએ એવી સ્થિતિ છે ત્યાં સુધી આપણે આ કરવાનું છે. એટલા દૂર સુધી જઈને આપણે આ બચાવવાનું છે કે આપણે એક ગ્લાસ પાણી કોઈને આપીએ ભરીને, તો લેવા વાળા વ્યક્તિને પહેલા જ કહેવું જોઈએ કે મને અડધી ગ્લાસ જ આપજો. એક ગ્લાસ પાણી લઈને 2 ઘૂંટડા આપે. ઘણી વખત અહીંયા લોકો આવે છે, બિસ્લરીની બાટલો મોટી મોટી હાથમાં હોય છે, 2 ઘૂંટડા પીધા, રાખી દીધી, પછી ત્યાં જ મૂકીને વયા ગયા. પછી બીજી આગળ જઈને બીજી બિસ્લરી બોટલ ખરીદી લીધી. તો આ દિમાગની બેહોશી છે કે આપણે જ્યાં રાખી છે ત્યાં ઉઠતી વખતે એને ઉપાડીને લઈ જઈએ ને, એ પાણીનો ઉપયોગ કરીએ. કદાચ થોડી વાર પછી નહીં પીવા જેવું રહે તો કઈ બીજા કામમાં લઈએ એ પાણી. કોઈના ઘરે ગયા, મોટા કપમાં ચા લઈ લીધી અને અડધી પીધીને અડધી મૂકી દીધી. તો પહેલા જ કહી દો ને કે મને નાના કપમાં આપજો ને, તો પછી અડધું કપ જ આપો. તો જ્યાં સુધી આ બધું અનર્થાદંડ વ્યર્થમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ, આ વસ્તુને આપણે મર્યાદિત કરીએ. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી. અને એ આપણે છોકરાઓને શીખડાવીએ, એ આપણે પરિવારમાં વાત કરીએ, આપણે પાડોશી સાથે વાત કરીએ, અને આનું સર્કલ આપણે વધારીએ ને, સારી વાતોનો પણ, આ સારી શિખામણનું પણ આપણે સર્કલ વધારીએ કે જેનાથી લોકો શીખે. અને આ ફેલતી વખતે પછી એક આખું વાતાવરણ બદલાઈ જશે. યશાજી મહારાજ, અલ્પાબેન છે ને પ્રશ્ન હતો. અલ્પાબેન, અનમ્યુટ યોરસેલ્ફ. આપણે પાણી જોઈતું ના હોય ને એટલું આપણે બગાડીએ, આપણને ખ્યાલ છે, પણ આપણા ઘરમાં જે કોઈ આવે આપણને મદદ કરવા, એ લોકો જૈન નથી અને એકદમ નળ ખોલે, આટલું બધું પાણી ઢોળે, તો આપણે એ લોકોને કઈ રીતના કહી શકીએ, સમજાવી શકીએ પણ એ લોકોને ખરાબ ના લાગે, પણ કઈ રીતના આપણે એ લોકોને કહી શકીએ કે તમે આટલું પાણી જોતું નથી, એટલું તમે ઢોરોની નળ આટલું બધું ખોલે, વાસણ ધોઈ તો એટલું સાબુ દેતા હોય તો પાણી ચાલ્યા જ કરતું હોય નળમાંથી, ને હું જોઉં તો મને કઈક થાય, પણ હું એમને કહી ના શકું કે તમે કેવી રીતના આનો બગાડ નહીં કરો. નહીં, જેવી રીતે મેં કીધું ને કે આપણે થોડું આપણા ચિંતનને, આપણા વિચારોને થોડું વ્યાપક રૂપ આપવું જોઈએ, મોટું રૂપ આપવું જોઈએ. કેવી રીતે? કે આપણે બધા સાથે વાતો કરીએ કે જૈન ન હોય, અજૈન હોય, તો પણ કે આજ આ વિશ્વવ્યાપી સમસ્યા છે કે પીવાનું પાણી અમુક વર્ષો પછી નથી મળવાનું, આવું આ લોકો બધા કહે છે. તો આપણે પાણી બચાવીને વાપરવું જોઈએ. આપણે જ્યાં ત્યાં કચરો ન મૂકીએ, ગંદકી ન કરીએ, આ પર્યાવરણની વિશુદ્ધિ માટે આવશ્યક છે. આપણે પ્લાસ્ટિકનો પ્રયોગ ઓછામાં ઓછું કરીએ, આ આજ પર્યાવરણની શુદ્ધિ માટે આવશ્યક છે. આ તો એક સોશિયલ એટિકેટ થઈ ગયા છે. તો આપણે એ રૂપમાં પણ એને સમજાવી શકીએ છીએ કે આજે વિશ્વની આ સમસ્યા છે કે પાણી ઓછું થઈ રહ્યું છે. અમુક વર્ષો પછી, 20 વર્ષ પછી, 100 વર્ષ પછી પીવાનું પાણી મળશે નહીં. તો એને આજે બચાવીને રાખો. આજે ઝાડને બચાવી રાખવું, જેવું તેવું આ ઝાડમાંથી જે લાકડું બનાવે છે, અને લાકડાનું આટલું વેસ્ટેજ કે આ જૂનું થઈ ગયું છે, આ બદલાવી નાખો, આ નવો જોઈએ, આ જોઈએ, આ જોઈએ, એમાં અને એના કરતા સરખું બનાવો, સારું બનાવો, પણ શરીર એક રીતે બનાવી દો કે તમે એને બરાબર વાપરી શકો. કે ખાલી શો માટે કે અહીંયા પણ સોફા જોઈએ, ત્યાં પણ સોફા જોઈએ, ત્યાં પણ સોફા જોઈએ, બેસો છો એક રૂમમાં અને કેટલા રૂમમાં, બધા રૂમમાં ખાલી ડેકોરેશન માટે.
મથેણ વંદામી યશાજી મહારાજ, આજે યંગસ્ટર્સ છે ને બધા, એ વધારે એન્વાયરમેન્ટ કોન્શિયસ હોય છે, આ ઓછું વાપરવાનું ને બરાબર કે પાણીનું કે ઘણું આવી ગયું છે કરવાનું, એ લોકો કરતા વધારે એ લોકોને ટેવ પડી ગઈ છે, શીખવાડે છે આપણે. બસ એ જ છે કે આજે જેવી રીતે અર્થશાસ્ત્ર છે કે સમાજશાસ્ત્ર છે કે આ પ્રકૃતિનું સંરક્ષણ કરવા વાળા એ લોકોના જે વિચારકો છે, આ લોકોનું જેવી રીતે વ્યાપક વિસ્તારથી પ્રચાર થઈ રહ્યું છે, એવી જ રીતે આપણે પણ સારા વિચારો, સુંદર વિચારો દુનિયા સામે લાવવા જોઈએ. કે અનાવશ્યક રીતે ઝાડ કાપવાના કે અનાવશ્યક આપણે વનસ્પતિનો દુરુપયોગ કરવાનો, તો એમાં પણ જીવ છે. આપણે જીવ કહીને કહ્યું છે, અને આજે શું કીધું કે એનાથી જીવનું સંરક્ષણ, માનવ જાતિનું સંરક્ષણ નહીં થાય. આજે ઝાડ ઓક્સિજન આપે છે એટલે ઝાડને બચાવો, પણ આપણે શું એ જ વાત ધર્મશાસ્ત્રમાં શું કહી છે કે એમાં ચેતના છે, એને બચાવો. વાત તો એક જ છે ને, એ તમારું સંરક્ષણ માટે બરાબર છે અને તમે એનું સંરક્ષણ કરો. મંગલ પાઠ કરીએ. નમો અરંતાનં નમો સિદ્ધાનં નમો આયર્યાનં નમો વચ્છાયાનં નમો લોય સવસાહુનમ એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ ગુરુદેવ યજ્ઞા ચત્તારી મંગલમ અરંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પણતો ધમો મંગલમ ચત્તારી લઘુત્તમા અરંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પણતો ધમો લઘુત્તમો ચત્તારી શરણમ પવચ્ચામિ અરહંતે શરણમ પવચ્ચામિ સિદ્ધે શરણમ પવચ્ચામિ સાહુ શરણમ પવચ્ચામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવચ્ચામિ અરંતો કા શરણા સિદ્ધો કા શરણા સાધુઓ કા શરણા કેવલી પ્રવૃત્તિ દયા ધર્મ કા શરણા ચાર શરણા દુઃખરના સુખ કરના और शरणा नहीं कोई जो है प्राणी आदरे तो अक्षय अमृत अंगुष्ठे अमृत वसे लाभि तना भंडार श्री गुरु गौतम समरिये मनवांछित फलदाता भावे भावना भाविये भावे दीजे दान भावे धर्म आराधिये भावे पद निर्वाण भावे केवल ज्ञान. हाजी रसीलाबेन, बीनाबेन, तुषिताबेन, संध्या, हाजी મંદાની મહારાજ Thank you very much.